म्यूजिक અમારાથી શીખો ના અલ્યા વાતો કરે કઈ વાજા એ ભયવી બીજે જઈને એ બદલા પાસાવા। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એઆઈટી મોડની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલર્ટ મસ્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો મેં તમને જોઈશો તમે ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટ છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે ને, પણ આપણે એની અંદર પાસવર્ડ રાખેલા છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે આપણે સૌથી પહેલાં જે વિડીયો બનાવવા માટે શું કરવાનું છે, આપણે ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર મિત્રો। તો અહીંયા તમારે શું કરવાનું, સૌથી પહેલાં તો તમારે નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। અને મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને કારતે બેકગ્રાઉન્ડ જોવા મળશે એને એડિટ કરવાનું છે। પછી તમારે શું કરવાનું છે, નીચે ઇફેક્ટ બોક્સમાં આવી જવાનું છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। અને અહીંયા તમે જોઈ શકો છો આતે તમારે સર્ચ કરી લેવાનું છે ક્રોમા, બરાબર। તો ક્રોમા કી અહીંયા તમે સર્ચ કરશો એટલે તમને કારતે ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો, બરાબર। આ રીતે ક્રોમા કી વાળી ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। પછી તમને અહીંયા જોયો ક્રોમા કી લખેલું છે, કી કલર લખેલું છે ને અહીંયા જે ગ્રીન કલર છે એના પર ક્લિક કરીને અહીંયાથી આપણે વ્હાઇટ કલર સિલેક્ટ કરી લઈશું। પછી આપણે શું કરશું, ફરીથી એડિટ પર ક્લિક કરશું અને અહીંયાથી આપણે જો કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનમાં આવી જશું ને વોટ કલર વાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, આની અંદર આવી જશે ને અહીંયા તમને કારતે એક લાઈન જોવા મળશે તો એની અંદર આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું છે, જે ટપકું છે નીચેની સાઈડ ખેંચાશે, બરાબર। તો એ ટપકું છે ને છેક નીચે અડાડી દેવું છે। આ રીતે થઈ જશે। તમે જો આપણે જે બેકગ્રાઉન્ડ હતું એ પીએનજી અંદર કન્વર્ટ થઈ જશે। તો આ બેકગ્રાઉન્ડ છે એના પર ક્લિક રાખીને નીચે જે બેકગ્રાઉન્ડ ફોટો છે ને ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી આપણે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા દઈશું અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવો એનો તમારે ફોટો એ ફોટાને એડ કરી લેવાનું છે। તો ફોટાને એડ કર્યા પછી મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરશું। હવે તમારે ત્રીજાના સાઇઝ આવશે અને સાઇઝ તમારે જેટલી વધારવી એટલી વધારી અને અહીંયા બાજુમાં તમારે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સેટ કર્યા પછી તમારા ફોટા પર ક્લિક કરી લેવાનું છે, નીચે ઇફેક્ટ ઓપ્શન છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને નીચે તમારે આવી જવાનું છે માર્ક્સ એન્ડ કી વાળા ઓપ્શનની અંદર અને અહીંયા જે વાઇપ વાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આપણે નીચે આવી જઈશું, સૌથી પહેલાં ફેધર છે એને 20 કરી લઈશું અને એંગલ છે એને આપણે કરી દઈશું 90 ડિગ્રી અને જે આપણે અહીંયા એન્ડ છે એન્ડને આપણે અહીંયા ઓછો કરશો એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થશે, તમે જોઈ શકો છો, બરાબર। તો આ તો કંઈક ઇરેઝ કરી લેવાનું છે। ફોટો ઇરેઝ થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી જે નાનું પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરીને ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે। હવે જે નીચેનો ફોટો છે એના પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે ત્રીજાના સાઈઝ જઈ અને સાઈઝ આપણે થોડીક વધારી લઈશું। સાઈઝ વધાર્યા પછી તમારો જે ફોટો છે ને આ રીતે બાજુમાં તમારે સેટ કરી લેવાનું છે। પછી આપણે નીચેવાળા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ દઈશું અને વાઇપ વાળી ઇફેક્ટની અંદર આવશું અને જે એન્ડ છે ને આપણે અહીંથી ઓછો કરી દઈશું એટલે એ પણ આપણે સરખી રીતે ઇરેઝ કરી લેવાનું છે। આ રીતે થઈ ગયું છે। તો નીચેવાળા ફોટા પર ક્લિક કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસના ઓપ્શન છે ને અહીંથી આપણે કલર ઓપ્શનમાં આવી જશું અને આને લ્યુમિનેસ કરી લેવાનું છે, બરાબર। આ રીતે થઈ ગયું છે। તો આ ફોટાને હવે તમારે સરખી રીતે છે તે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે। તમે સાઈઝ વધારે ઓછી તમારે જેટલી કરવી એટલી કરી શકો છો, તમે સાઈઝ જેટલી વધારે રાખશો એટલો તમારો ફોટો અહીંયા સારો બનશે, બરાબર। તો હવે ત્યાં ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને કારતે લાઇટ વાળું પીએનજી જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું। પછી તમારે શું કહું છે, અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસના જઈશું, લાઇટ ઓફ જઈ અને સ્ક્રીન કરી લઈશું। સ્ક્રીન કર્યા પછી પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે ત્રીજાના સાઈઝ જઈ અને સાઈઝ આપણે
વધારી લેવાનું છે. પછી આપણે જે પીએનજી છે ને આ રીતે ફોટા પર અહીંયા સેટ કરવાનું છે અને આ પીએનજી છે બંને આપણે જે પીએનજી ફોટા થઈને વચ્ચે સેટ કરશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો સાઇઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો છે એના પાસવર્ડના પહેલા બે આંકડા છે 75, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે ત્યાં ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા મેં તમને કાલે જોશો ટેક્સ્ટ પીએનજી બનાવે છે, છોડી દેજો સેટ અમારા, બરાબર. તો આવા ટેક્સ્ટ પીએનજી પણ તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. જો બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો એના પર આપણે એક વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું. ત્રીજા આપણા સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક આ રીતે વધારી લેવાની છે, બરાબર. સાઈઝ વધારે પછી તમે જો નીચે લખેલું છે પાર્ટ 2, તો એને અહીંયા સરખી રીતે સેટ કરવું છે ત્યાં, બરાબર. તો આ રીતે સાઈઝ તમારે અહીંયા પાર્ટ 2 લખેલું છે એની વચ્ચોવચ્ચ આ રીતે સેન્ટરમાં સેટ થઈ જાય એ રીતે સાઈઝ વધારીને તમારે આ રીતે સેટ કરી લેવાનું છે. પછી આપણે અહીંયા પાર્ટ 2 લખ્યું છે અને નીચે લખ્યું છે દીપ એડિટર, તો આપણે દીપ ભાઈનો વિડીયો કર્યો છે ત્યાં લખ્યું છે અને એની અંદર જે ફોન્ટ યુઝ કર્યો છે તમને ઓલ મટીરિયલ અંદર જોવા મળી રહેશે. તમારે એલિમેન્ટ્સ અંદર ફોન્ટ એડ કરી લેવાનું છે અને તમને ફોન્ટ છે તે એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો. એ વિડીયોની અંદર તમને ફોન્ટ છે તે એડ કરતા એલિમેન્ટ્સની અંદર આવડી જશે. તો અહીંયા તમારું જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો જે આપણે ફોટો એડિટિંગનું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા ઉપર શેર વાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી જો તમે લખેલું છે કન્વર્ટ ફ્રેમ એઝ પીએનજી, તો ત્રીજાના ઓપ્શન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમે જોશો આ રીતે આપણો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે, તો થોડીક રાહ જોડવાની છે. ત્યારબાદ આપણો ફોટો છે કંઈક આ રીતે બનીને તૈયાર થઈ જશે. તો આ પીએનજીને આપણે ફોટાને સેવ કરી લઈશું અને ક્લોઝ કરી લઈશું. પછી આપણે આવી જઈશું જે ફૂલ પ્રોજેક્ટ છે તેની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી +9 પર ક્લિક કરી મીડિયા છે અને આપણે જે અત્યારે એલિમેન્ટ્સ અંદર ફોટો બનાવ્યો એને એડ કરશું. પછી તમારા ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને ફોટા પર ક્લિક રાખી અને નીચે સોંગ ઉપર સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે તમારે શું કહું છે, ફરીથી તમારે શું કહું છે, આની અંદર તમે આગળ જોયું છે જે સોંગ સાથે સોંગ્સ લખીને આવતી હતી, તો એના માટે અહીંયા તમને કાંઈ સોંગ થોડું ગ્રુપ જોવા મળશે અને એનું આ બધું બંધ છે તો એને ચાલુ કરશો તમે અહીંયા બીટમાર્ક આવી જશો એટલે તમે જોઈ શકો છો જે આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં જે સોંગ છે તે કમ્પ્લીટ લખીને આવી જશે અને આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ થઈ જશે, બરાબર. એટલે સોંગ્સ લાગી જશે. તો હવે તમારે શું કહું છે, આ રીતે થઈ ગયું છે. તો સોંગ્સની અંદર તમારે કંઈ જ કરવાનું નહીં, ફોન્ટ પર તમને એલિમેન્ટ્સની અંદર જ જોવા મળશે, તો કોઈ પણ ફોન્ટ એડ કરવાનો નહીં રહે. તો હવે આપણે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંયા તમને આ રીતે બ્લેક્સનો વિડીયો જોવા મળશે, તો વિડીયોને આપણે એડ કરી લઈશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોવું છે રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે, 5 પર ક્લિક કરી વુડનને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફરીથી આપણે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ્ટ ઓપ્શન જશું, લાઇટ અપ જઈ એ જે ચોથાનું કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે આપણે વિડીયો ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ આ રીતે લાગી જશે, બરાબર. તો હવે આપણે આવી જઈશું સ્ટેટસની લાસ્ટમાં. પછી આપણે વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વુડનની એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી કટ કરી દેવાનું છે, બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 58 અને મિત્રો તમે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો સૌથી પહેલાં તમે હવે થોડો વિડીયોનો ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે, તો વિડીયો થોડોક ડેમો જોઈ લો, બરાબર. તો અહીંયા તમે જો બહાર નીકળીને ફરી બતાવી દઉં કેમ કે આપણો વિડીયો પ્લે નહોતો થતો. તો આપણે અહીંયા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટમાં, સોરી મિત્રો. તો ફૂલ પ્રોજેક્ટમાં આવી જશે. હવે તો આપણે અહીંયા વિડીયો થોડો પ્લે કરી લઈએ. જોઈ શકો છો આ રીતે તમે આગળ જોયું એ રીતે કમ્પ્લીટ આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે પૂછાય જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા નિવડ સાથે, ત્યાં સુધી જય માતાજી.